તો આ જે નેચરલ ડાયમંડની જે કઠણાઈ હોય એના કરતાં પણ 40% વધારે સખ્તાઈ, કઠણાઈ, મજબૂતાઈ આ અલ્ટ્રા હાર્ડ સુપર ડાયમંડની અંદર છે એવો આ ચીનના સંશોધકોનો દાવો છે. નમસ્કાર. ચીને એક એવો હીરો બનાવ્યો છે કે જેને કારણે આખા દુનિયાની અંદર ખળભળાટ મચી ગયો છે. કારણ કે આ જે હીરો છે એ લેબોરેટરીમાં બનેલો છે, પરંતુ નેચરલ ડાયમંડની જે સખ્તાઈ હોય, જે મજબૂતાઈ હોય એના કરતાં 40% વધારે કઠણ આ લેબ ગ્રાઉન્ડમાં બનેલો અલ્ટ્રા મોડર્ન ડાયમંડ છે એવો ચીનનો દાવો છે. અને હમણાં તાજેતરમાં 10 ફેબ્રુઆરીના દિવસે જ ચીનના એક જાણીતા જર્નલની અંદર આ આખા અલ્ટ્રા મોડર્ન ડાયમંડ વિશેની એક આર્ટિકલ પબ્લિશ થયો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ચીનની 2 યુનિવર્સિટીના સંશોધકોએ ભેગા થઈને એક અલ્ટ્રા હાર્ડ સુપર ડાયમંડ લેબોરેટરીની અંદર બનાવ્યો છે અને એમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જમીનની અંદરથી જે કુદરતી ડાયમંડ બહાર આવે છે, જે નેચરલ ડાયમંડ કહેવામાં આવે છે, એ નેચરલ ડાયમંડ એવા હોય કે એકદમ કઠણ હોય, ક્યારેય તૂટે નહીં, એમ વર્ષો વર્ષ સુધી ડાયમંડ્સ આર ફોર એવર એવું કહેવામાં આવે. તો આ જે નેચરલ ડાયમંડની જે કઠણાઈ હોય એના કરતાં પણ 40% વધારે સખ્તાઈ, કઠણાઈ, મજબૂતાઈ આ અલ્ટ્રા હાર્ડ સુપર ડાયમંડની અંદર છે એવો આ ચીનના સંશોધકોનો દાવો છે. હવે મોટા ભાગના જે નેચરલ ડાયમંડ હોય કે જે સિન્થેટિક ડાયમંડ આપણે કહીએ, જે આપણે અહીંયા આગળ લેબગ્રાઉન્ડ ડાયમંડ તરીકે ફેમસ છે, એ ડાયમંડ છે એનો જે આકાર હોય છે એ ક્યુબિક આકારનો એનું જે સ્ટ્રક્ચર હોય છે. જ્યારે આ જે અલ્ટ્રા હાર્ડ ડાયમંડ છે એ ષટકોણ આકારનો એક ક્રિએટિવ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એવું આ અહેવાલની અંદર કીધું છે. આમ તો આ જે પ્રથમ અલ્ટ્રા હાર્ડ ડાયમંડ છે એ 1967ની અંદર એરિઝોનાના કેન્યન ડાયબ્લે ઉલ્કાની અંદર મળી આવ્યો હતો, પરંતુ આને ફરીથી આર્ટિફિશિયલી ચીનના સંશોધકોએ બનાવ્યો છે. અને આ જે આખો ડાયમંડ છે એને ગ્રેફાઇટમાંથી બનાવવામાં આવ્યો છે. આ રિસર્ચકોનું કહેવું એમ છે કે આને કૃત્રિમ રીતે બનાવવાની અંદર જબરજસ્ત એક મોટો પડકાર હતો, પરંતુ એ ડાયમંડ બની ગયો છે. અને ગ્રેફાઇટમાંથી લગભગ શુદ્ધ ષટકોણ હીરાની પદ્ધતિ આ રિસર્ચરોએ શોધી કાઢી છે. આ જે ચીનની નોર્થ ચાઇનામાં જિલિન યુનિવર્સિટી અને સેનિયટ સન યુનિવર્સિટીના જે સંશોધકો છે એ ભેગા મળીને આ અલ્ટ્રા હાર્ડ સુપર ડાયમંડ શોધી કાઢ્યો છે. હવે આ બાબતે અમે જ્યારે સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર અને ચેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પૂર્વ રિજિયનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાની સાથે વાત કરી, તો દિનેશભાઈને અમે એમ પૂછ્યું કે ચીન આમ તો HPHT ડાયમંડ જેને કહેવાય છે, હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર, એની અંદર બહુ અગ્રેસર કહેવામાં આવે છે અને ચીને અત્યારે આ એક અલ્ટ્રા હાર્ડ સુપર ડાયમંડ પણ બનાવ્યો છે. તો દિનેશભાઈએ પહેલાં એ સમજ આપી કે જે HPHT ડાયમંડ જે કહેવાય છે એની અંદર ચીનનું જબરજસ્ત વર્ચસ્વ છે. કારણ કે ચીન પાસે જે ટેકનોલોજી છે એ આપણી પાસે નથી. આ જે HPHT ડાયમંડ છે એ ટેન્કમાંથી બને છે. જે ટેન્ક છે એ આપણે બનાવી શકતા નથી. આ ટેન્કની ચારે બાજુથી પ્રેશર ઊભું કરવામાં આવે અને એની અંદર કાર્બન ફાટે અને એ રીતે આ HPHT ડાયમંડ બને. હવે ટેન્કનું જે મટીરિયલ છે એ અહીંયા ઘડી બનતું નથી. દિનેશભાઈએ કીધું કે આપણા દેશની અંદર પણ જો સરકાર સપોર્ટ કરે, આ ચીન એટલા માટે કરી શકે છે કે ત્યાંની જે સરકાર છે એ રિસર્ચ કરનારા, સંશોધન કરનારા લોકોને મોટા પાયે ફંડિંગ કરે છે, સપોર્ટ કરે છે. આપણે અહીંયા પણ જે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ છે જેમ કે L&T છે, ટાટા છે, રિલાયન્સ છે, કે જે મોટી મોટી જાયન્ટ કંપનીઓ છે એ પણ આવા રિસર્ચ કરીને
આવા જે ટેન્ક છે કે મોટી મોટી ટેકનોલોજી છે એ અહીંયા કરી શકે છે અને આવા ડાયમંડ અહીંયા પણ બની શકે છે. પરંતુ જરૂર એ છે કે જો આપણે સ્ટીમર બનાવી શકતા હોય, આપણે તોપ બનાવી શકતા હોય, આપણે ઘણી બધી બાબતો બનાવી શકતા હોઈએ, આપણે કોરોનાની અંદર જો વેક્સિન બનાવી શકતા હોઈએ, તો આવી જે ટેકનોલોજી છે એ આપણે ભારતમાં પણ બની શકે એમ છે. પણ સરકારે આની અંદર સપોર્ટ આપવાની જરૂર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.